સુરતમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમ યોજાયો। સુરત શહેરમાં તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર સાંસ્કૃતિક યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને તેને આગળ વધારવા માટે આ યોદ્ધાઓનું યોગદાન અમૂલ્ય છે। મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર વ્યક્તિઓને પુરસ્કાર આપ્યા અને તેમના કાર્યને બિરદાવ્યું। તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા આપણે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી શકીએ છીએ અને નવી પેઢીને પ્રેરણા આપી શકીએ છીએ। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને પોતાના સંદેશમાં જણાવ્યું કે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાને જાળવી રાખવા માટે આપણે સૌએ મળીને પ્રયત્ન કરવા જોઈએ। આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી, જેમાં ગુજરાતની લોકકલા અને પરંપરાઓને ઉજાગર કરવામાં આવી। આ પ્રસ્તુતિઓએ કાર્યક્રમને વધુ રોમાંચક અને યાદગાર બનાવ્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા આપણે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિને જાળવી રાખી શકીએ છીએ અને તેને વૈશ્વિક સ્તરે પ્રસારિત કરી શકીએ છીએ। સેવ ભારત ફાઉન્ડેશન પ્રેરિત ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, સેવ કલ્ચર સેવ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માહુરકરજી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ યાજમેરા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા, સચિવ શ્રી કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મંચની સામે હમણાં અહીંયાથી મથુરભાઈ ગયા, કનુભાઈ બેઠા છે, પદ્મશ્રી કનુભાઈ ટેલર, સૌ સાંસ્કૃતિક સંરક્ષકો, એવોર્ડ વિજેતાઓ, સૌ નાગરિક ભાઈઓ બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આમ તો એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે એ આપણે જોયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી દેશ એક કેટલી હાઈટ ઉપર લઈ ગયો। આજે દેશ માટે આખી દુનિયા ભારત દેશ સામે જોઈ રહી છે। કેટલા મોટા બદલાવ અને બદલાવમાં એમણે નવી શિક્ષણ નીતિ પણ જાહેર કરી છે ને એમાં પણ એમણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એના ઉપર ભાર મૂક્યો છે। જે પ્રમાણે આજે આ હોલમાં યુવાનો બેઠા છે, ઘણી વખતે જેવા
વિષય જુએ એટલે જ એમ લાગે કે ભાઈ યુવાનોને એમ થાય કે આની અંદર આપણે અત્યારે કામ નથી, હમણાં પછી જોઈશું, થોડો ટાઈમ જવા દો, હમણાં પછી વાત. પણ છતાંય યુવાનો બેઠા છે, સાંભળે છે, જુએ છે. પુરસ્કાર અહીંયાથી આપો તો પુરસ્કારમાં 1 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા એમને જોઈતા નથી, પણ પુરસ્કારથી એમણે જે કરેલા કામો છે એ સમાજ સુધી પહોંચે, એ જે કરી રહ્યા છે સમાજ સુધી પહોંચે અને મૂલ્ય આધારિત જિંદગી જીવ્યા છે અને લોકોને એની અંદર પ્રેરણા મળી છે, પ્રેરણાથી પ્રેરિત થઈને આગળ વધી શકાય, એના માટે આવા કાર્યક્રમો જરૂરી છે.